બધી શક્તિ તમારા હાથમાં છે, તમારી કોઈ બેઠું નથી. તમારા ભાગ્યના સર્જક તમારી જાતને મુશ્કેલીમાં શોધી રહ્યા છો તો તેનું કારણ તમે છો. તમને મુક્તિ આપવા માટે કોઈ નથી આવી રહ્યું, કોઈ ઊભું નથી, તમારી બહાર કોઈ ઊભું નથી જે તમારો હાથ પકડીને આકાશમાં લઈ જાય. તમારી ખુદની જવાબદારી છે. કેટલો મહત્વનો શબ્દ છે. જ્યાં સ્વતંત્રતાની વાત હશે ત્યાં સાથે આ શબ્દ પણ આવશે. એટલે જ લોકોને વેદાંત પસંદ નથી આવતો, કારણ કે તે બધી જવાબદારી તમારા પર મૂકે છે. જો ચૂંટણી તમારા હાથમાં છે તો જવાબદારી પણ તમારી છે ને. લોકો ઈચ્છે છે કે જવાબદારી કોઈક ભગવાનની રહે. હે ભગવાન, મને આશીર્વાદ આપ, મને વરદાન આપ. વેદાંત કહે છે, બાળકો જેવી વાતો દૂર કરો. તમારી છે ને, કંઈક એવું કર્યું છે, ભવિષ્યમાં કોઈ કંઈક કરશે. તમે જ છો. અહો અહમ નમો મહ્યમ. તમે જ સર્વોચ્ચથી સર્વોચ્ચ છો અને સૌથી નીચામાં નીચા પણ તમે જ છો, બીજું કંઈ નથી. રડવાનું બંધ કરો અને આશ્રય છોડી દો. તમારી બહાર એવું કંઈ નથી જે તમને બચાવી શકે.